ગ્રામજનોના આક્ષેપ મુજબ ધોળકા નગરપાલિકાનું ગટરનું પાણી તેમજ આસપાસની કંપનીઓમાંથી છોડવામાં આવતું કેમિકલયુક્ત પાણી ખતરો અને ગામની આસપાસના વિસ્તારોમાં આવી રહ્યું છે, જેના કારણે ખેતીને નુકસાન થવાની સાથે સાથે ગ્રામજનોમાં ચામડી સહિતની વિવિધ બીમારીઓની ફરિયાદો ઉઠી રહી છે। ગ્રામજનો દ્વારા કેન્સર જેવી ગંભીર બીમારીઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। ભેટાવાડા, પાલડી, ત્રાસડ, નેસડા અને આંબારેલી સહિતના ગામોના ગ્રામજનો દ્વારા અગાઉ પણ સરકાર અને તંત્રને રજૂઆત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। તેમ છતાં સમસ્યાઓનો કાયમી ઉલ્લેખ ન આવતા હવે ગ્રામજનો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવાનો વારો આવ્યો છે। ગ્રામજનોએ સ્પષ્ટ રહેવું છે કે ગટરનું પાણી અને કેમિકલયુક્ત પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે। સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધીજીના માર્ગે આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। ગ્રામજનોને કહેવું છે કે જ્યાં સુધી આ સમસ્યાનો કાયમી નિકાલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે। નમસ્તે, મારું નામ સંજયભાઈ ભીખાભાઈ મકવાણા, હું ભેટાવાડાનો રહેવાસી છું। અત્યારે અમારા ગામનો મુખ્ય પ્રશ્ન એ છે કે ધોળકા તરફથી જે ગંદુ ગટરનું પાણી તેમજ ધોળકા ત્રાસદ રોડ પર આવેલી જે તમામ ફેક્ટરીઓ છે એનું કેમિકલયુક્ત પાણી છેલ્લા 15 વર્ષથી અમારા ગામમાં આવી રહ્યું છે, બરોબર। અનેક રજૂઆતો, આંદોલનો, ઉપરી અધિકારી સીએમ સુધીની અમારી રજૂઆતો હોવા છતાં આનું કોઈ સોલ્યુશન આવ્યું નથી। તમે મારી પાછળ એક પોસ્ટર જોઈ શકો છો, એની અંદર અમારા ગામમાં જે કેન્સરથી મૃત્યુ પામેલા છે એ લોકોના ફોટોગ્રાફ્સ છે। અમારા ગામમાં ભયાનક કેન્સર જેવી બીમારીઓ ઘર કરી ગઈ છે। એના ઉપરાંતમાં તે છતાં બીજી ચામડીના પછી બીજા અનેક રોગચાળાઓ ફાટી નીકળે છે અને આ પાણીથી ફક્ત ભેટાવાડા નહીં પરંતુ આજુબાજુના ત્રાસદ, નેસડા, પાલડી, આંબારેલી તમામ ગામો પ્રભાવિત થાય છે, બરોબર છે। તો એના અનુસંધાનમાં આજે અમે આ 5 ગામના લોકો અહીંયા શાંતિપ્રિય ધરણા ઉપર બેઠા છીએ, જેથી કરીને આનો જલ્દીમાં જલ્દી ઉકેલ આવે અને અમને લોકોને ન્યાય મળે। હું ભેટાવાડા ગામનો વતની છું। મારું નામ ચિરાગ પ્રજાપતિ છે। આજ રોજ ભેટાવાડા ગામ, પાલડી ગામ, આંબારેલી, નેસડા, ત્રાસદ ગામના બધા ખેડૂત મિત્રો અને ભેટાવાડા ગામ સમસ્ત દ્વારા આજે એક આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે। એ આંદોલન શાના માટે? ધોળકા નગરપાલિકાનું અને આજુબાજુમાં આવતી કેડિલા ફાર્માસ્યુટિકલ, કોન્કર, ગીમાટેક્સ અને આજે એક નવી ટામેટાની સિઝન કરીને કંપની, સોસની કંપની બનેલી છે, એ બધી કેમિકલયુક્ત પાણી છેલ્લા 15 વર્ષથી ભેટાવાડા ગામમાં છોડી રહ્યું છે। આ ભેટાવાડા ગામ એટલે એક ફૂલોની નગરી, એક બાગાયતી ખેતી તરીકે જાણીતું ભેટાવાડા ગામ માનનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે આજથી 15 વર્ષ પહેલા ભેટાવાડા ગામને સંપૂર્ણ બાગાયત તરીકે જાહેર કર્યું હતું અને એનો 5 લાખનો પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો। પણ આજે તમે ગામની હાલત જુઓ, આ ગામની હાલત એટલી ભયંકર છે કે આજે કોઈ ગુલાબની ખેતી થઈ રહી નથી। ગામનો તમામ ફૂલનો પાક આજે નિષ્ફળ થઈ રહ્યો છે। આ કાસની આજુબાજુમાં ભેટાવાડા ગામના તળનો બોર અને ભેટાવાડા ગામ પ્રાથમિક શાળા આવેલી છે, એ પ્રાથમિક શાળાનો બોર પણ નજીકમાં છે અને એ ગંદુ કેમિકલયુક્ત પાણી આજે ગામના 400 થી 500 બાળકો પી રહ્યા છે। તો એ બાળકોની કાંઈ તકલીફ થશે તો એની જવાબદારી કોની? આ તંત્રની રહેશે। અને જો આગામી દિવસોમાં પાણી બંધ કરવામાં નહીં આવે તો ભેટાવાડા ગામ સમસ્ત દ્વારા આ પ્રાથમિક શાળા અને બાજુમાં આવેલી કેજીબીવી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ને સંપૂર્ણ તાળા મારી દેવાની પણ અમારી યોજના છે। ગામ ભેટાવાડા, મારું નામ ઉર્વશી છે। હું ધોરણ 8માં ભણું છું। અમારા ગામમાં કેમિકલનું પાણી આવે છે, અમારી નિશાળમાં પણ આવી ગયું છે। નિશાળનો બોર જોડે છે, તેમાં પાણી કેમિકલનું આવે છે, તે કોઈ પાણી પીતું નથી, કોઈ ખાવા નથી જતું અને અમે કેમિકલના પાણીમાં ચાલીએ છીએ તો કોઈ ખંજળ આવે છે, કોઈને રોગ થાય છે। બધી કંપનીઓ પાણી છોડે છે અને અમારા નિશાળમાં પણ આવે છે અને એલર્જી પણ થાય છે। નમસ્તે, મારું નામ પ્રિયાંશી ગોસાઈ છે। ભેટાવાડા ગામમાં કેટલાય 10 દિવસ સુધી વરસાદના કારણે અને આ કંપનીઓના કેમિકલ દ્વારા પાણી છોડાય છે, તેનું પાણી 10 દિવસ સુધી ભરાઈ ગયું હતું। અમારી નિશાળના 2 રૂમો તે ઢીચણ સુધી પાણી આવી ગયું હતું અને કોઈ પરબનું પાણી કે કોઈ મધ્યાહન ભોજનનું ખાવાનું પણ નહોતું ખાતું। તો શિક્ષણ મંત્રીને વિનંતી છે કે તેઓ અમારી ભેટાવાડા ગામના મુલાકાત લેવા આવે અને મોદીને ખાસ વિનંતી છે કે તેઓ પણ પાણી બંધ કરાવવા નમ્ર વિનંતી।
જય જવાન જય કિસાન. મારું નામ શૈલેષ મેર અને હું ક્રાંતિકારી યોદ્ધા. જ્યારે આ ભેટાવાડા ગામની અંદર છેલ્લા 15 વર્ષથી ધોળકા નગરપાલિકા અને જે વચ્ચે આવતી 4 થી 5 કેમિકલ વાળી કંપનીઓ દ્વારા આ દૂષિત પાણી છેલ્લા 15 વર્ષથી છોડવામાં આવી રહ્યું છે અને જેના કારણે આ ગામને ખેતીનું બહુ મોટા પાયે નુકસાન થયું છે. અને અત્યારે આ ભેટાવાડા ગામના લોકો 25 થી વધારે લોકો કેન્સરથી પીડિત થઈ અને મૃત્યુ પામ્યા છે અને 50 થી વધારે હાલમાં આ ગામની અંદર કેન્સરના કેસ છે. તો આ અમારી એક જ માંગણી છે કે આ પાણી સદંતર બંધ કરવામાં આવે. જો અગર બંધ નહીં કરવામાં આવે તો અત્યારે અમારે જે આ પ્રથમ દિવસે આજે અમે જે રણસિંગુ મૂક્યું છે આ ગામની અંદર આંદોલનનું, જો અત્યારે અમે ગાંધી ચિંતા માર્ગે જે આંદોલન કરી રહ્યા છે, પણ જો જરૂર પડે તો અમે ભગતસિંહના માર્ગે પણ આંદોલન કરવાની અમારી તૈયારી છે. આ જ્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેવાનું છે. 6 મહિના થાય, 12 મહિના થાય, કદાચ 2 વર્ષ થાય તો પણ અમે અમારી આ જગ્યા પર બેસવાના છીએ આંદોલન ઉપર. રિપોર્ટર મહેન્દ્ર મકવાણા, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.